જામનગરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવર લાઇન કર્મચારી દ્વારા પાવર લાઇન કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે। જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો। પાવર લાઇન કંપની દ્વારા સફાઈ કામદારોને પગાર સ્લીપ આપવામાં ન આવતા સફાઈ કામદારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। મનપાના કંટ્રોલિંગ ઓફિસરના નામે નારા લગાવી સફાઈ કામદારોએ વિરોધ કર્યો હતો। વિરોધમાં 140થી વધુ કર્મચારીઓ જોડાયા હતા અને ધરણા પર બેઠા હતા। મનપા દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સફાઈ કર્મચારીઓ છેલ્લા 1 મહિનાથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે।